આગામી ઈદે મિલાદના તહેવારને લઈ સુરત પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી રહી છે। મહેન્દ્રપુરા, લાલગેટ અને ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી ઈદે મિલાદના તહેવારને લઈ સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। તહેવાર દરમિયાન કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી રહી છે। મહેન્દ્રપુરા, લાલગેટ અને ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। આ ફૂટ પેટ્રોલિંગ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા અને સંવેદનશીલ વિસ્તારોમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। પોલીસ દ્વારા લોકોને પણ શાંતિ અને કોમી એકતા જાળવી તહેવારની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત આગામી સમયમાં શાંતિ સમિતિની મીટિંગ પણ યોજવામાં આવશે, જેમાં આગેવાનોને સંબંધિત લોકો સાથે ચર્ચા કરી તહેવાર દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે અંગે જરૂરી सूचना આપવામાં આવશે। 26 अगस्त की तारीख को ईद ए मिलाद का त्यौहार है, जिसके अनुसंधान है आज जोन 3 लालगेट पुलिस स्टेशन विस्तार और मैदर पुलिस स्टेशन विस्तार में एरिया डोमिनेशन का एक्सरसाइज का प्रक्रिया भी चल रहा है, जिसमें कि जो हमारा मेजर सेंसिटिव रूट है पंपिंग स्टेशन से लेकर बागर तक, वहाँ पे हम फुट पेट्रोलिंग करेंगे और उसके बाद आगे जाकर फ्लैग मार्च की कार्रवाई होगी। इसके अलावा ईद के रिलेटेड जितना भी पुलिस बंदोबस्त और जो प्रिपरेशन है वो पूरी जोरों से चल रही है। ड्रोन सर्वेलेंस किया जा रहा है और शांति समिति की मीटिंग्स हो गई हैं और हमेशा की तरह हम आशा रखते हैं कि जो त्यौहार है शांतिपूर्वक खत्म हो।